પણ તમે ને હું ભાગ્યશાળી છીએ કે તમારા અને મારા ખાતામાં પુણ્ય છે. એ પુણ્યની રસીદ, એ પુણ્યની ચિઠ્ઠી કઈ તો તમારા અને મારા ઘરે જો દીકરી હોય ને તો આપણે પુણ્યશાળી છીએ. પુણ્યની રસીદ, પુણ્યની ચિઠ્ઠી એ દીકરી છે. દીકરાને મોટો કરો ને તો તમને ખબર પડે કે 2 વર્ષનો થયો, 5 વર્ષનો થયો, પણ દીકરીને મોટી કરો ને સાહેબ, કાલે આપણે એને હિંચકો નાખતા હતા ને આજે તો દીકરી ક્યાં મોટી થઈ ગઈ, કંકુવાળા થાપા કરીને હાથ દઈને ત્યાંથી વિદાય લઈ લે. દીકરી સાહેબ એક એવું પાત્ર છે, ત્યાગની મૂર્તિ છે. કંકુવાળા થાપા કદાચ એટલે મરાવતા હશે કે પેલા બેનો ઓછું ભણતા અને સહીઓ કરાવતા, હે એ તો હવે કોર્ટમાં ચડતા થયા, બહેનોને ભાગ માગે છે. પણ પેલા 2 ભાઈને એક દીકરી હોય ને તો 2 ભાઈના જ ભાગ પડતા, દીકરીનો ભાગ નહીં. એ વખતે કંકુવાળા થાપા કરીને કહેતી, એક અંગૂઠો નહીં, મારા 10 આંગળા તને આપીને જાઉં છું, તારે જે અંગૂઠે સહી કરવી હોય સહી કરાવી લે. એક વખત એક દીકરી બાએ લગ્ન પહેલા પોતાના ઘરે ઘૂંઘટો તાણ્યો. ભાઈ, પિતા, કાકા બધા અંદર અંદર વાતો કરે કે હજી આના લગ્ન થયા નથી ને અમથો કેમ ઘૂંઘટો તાણ્યો છે. એ વખતે એના ભાઈએ પૂછ્યું, બેટા બોનબા હજી તો આપણે ઘરે છીએ. ત્યારે કહે છે કે ભાઈ, મેં લાજનો ઘૂંઘટો નથી તાણ્યો. મને ખબર છે મારું પિયર છે, અહીંયા મારે લાજ ન કાઢવાની હોય, પણ મને ખબર છે કે મારા ભાઈ પાસે અને મારા બાપ પાસે આટલી બધી સંપત્તિ છે. જાતા જાતા કદાચ મારી નજર એ સંપત્તિ ઉપર પડી જાય તો મારો ભાઈ કે મારો બાપ એ સંપત્તિ ભોગવી ન શકે, એટલા માટે એને પડદો કર્યો છે. અત્યારે મેં લાજ કાઢી છે. પુરુષ જ્યાં જન્મે ત્યાંનું મહાન નક્કી હોય, પણ જેનું મહાન નક્કી નથી એનું નામ છે દીકરી. કાગ બાપુને લખવું પડ્યું છે. કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે મમતા રૂવે જેમ વેણુમાં મારો વીરડો છૂટી ગયો. કાળજા કેરો કટકો નાની દીકરી હોય ને છબતો નહીં પગ ધરતી ઉપર પગ એથી જી ગયો. નાની અમથી દીકરીઓ ને એટલી મસ્તી કરે, એટલું તોફાન કરે ને કે અમે ઊભી ન રહે. પણ જ્યારે એના લગ્ન જોવડાવવાના લગ્નના દિવસો નજીક આવે ને એનો પગ વજનવાળો થઈ જાય, એનો પગ ઉપડે નહીં સાહેબ. ડુંગરા જેવડો ઉંબરો લાગે માંડો રંગી. દીકરી પરિવારમાં બધાને પ્રેમ કરે, પણ એ દીકરી સૌથી વધારે પ્રેમ કરતી હોય ને તેના બાપને. અને દીકરીનો બાપ આમ કેડે રિવોલ્વર લટકતી હોય, મોટી મોટી મૂછુના આંકડા હોય, અને કદાચ ગમે શહેરના બજારમાં ઊભો થઈ જાય તો ચોકડી બંધ કરાવી દે. પણ એવો બાપ એવો હોય ને, પણ દીકરીની વિદાય વખત ઢીલો પડી જાય. અરે બાપ જવા દો, જેથી પાર્વતીજીની વિદાય થઈ ને ત્યારે સાહેબ હિમાલય ઓગળી ગયો આખો. 2 હાથ જોડીને કહે છે, કરહું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવ.
મેં એવા બાપ જોયા છે કે દીકરીની વિદાય થાય ને દોડીને ઘરમાં હંતાઈ જાય, બહાર નથી આવતા. તેથી દીકરી ચોરીમાંથી જઈ બાપનું બાવડું પકડીને બહાર લાવે છે કે બાપ હું વધારાની નથી કે મારી વિદાય વખત તું બહાર ઊભો નથી રહેતો. ઘણા બાપને મેં દીકરીઓને કગરાતા જોયા છે કે એ બેટા તું મોટી હતી ને બૈલો નાનો હતો, કદાચ એકાદ ચોકલેટ તને આગી પાછી દીધી હોય, અરે એકાદ ફ્રોક તને ઓછું લઈ દીધું હોય ને કદાચ બૈલાને જાજલું, બેટા આ ગરીબ બાપના હામું નજર નાખીને જાજે, બાકી તારા ગયા પછી આ ઘરનું ધનોત પનોત નીકળી જશે. દીકરીનું એ વ્યક્તિત્વ છે કે જડને ચેતન કરાવી નાખે. દીકરી જેથી પોતાના ગામમાંથી વિદાય લેતી હોય ને ત્યારે એમ કહેવાય છે કે પ્રકૃતિ સાહેબ બોલી ઉઠે, આંબલી પીપળી ડાળ બોલાવે, હે બેની બા તમે નાના હતા ને તેથી અમારા આંબલા ઉપર ચડી જતા, આ પીપળી ઉપર ચડીને તમે અમારી સાથે રમતો રમતા અને આજ તમે અમને છોડીને જાઓ છો. આંબલી પીપળી ડાળ બોલાવે, બેલી એક વાર હામો જો, અરે ધુમકા દેતી જે ઘરમાં એ આરો અને હરિયો કાળજા કેરો કટકો ઘર હોય, પરિવાર હોય, દીકરીની વિદાય થાય, આખો ઘર પરિવાર બધાય હોય, પણ સૌથી છેલ્લે દીકરી એના બાપને મળે. કોઈ કવિથી પૂછાઈ ગયું કે બેટા બધાને મળીને છેલ્લે બાપને કેમ મળો છો? ત્યારે દીકરી કહે છે કે કાકા આ બધાને મળું ને ત્યારે હું મારી જાતને સંભાળી શકું છું, પણ છેલ્લે મારા બાપને મળું પછી હું કોઈને મળવા જેવી રહેતી નથી, માટે છેલ્લે મારા બાપને મળું. બાપને મળ્યા પછી દીકરી બેહી જાય, ગાડા જતા રહે, આંખના નેજવા કરી કરી કરીને બાપ જોતો હોય, ઘર પરિવાર બધા પાહે હોય, પણ ચોરીની થાંભલી ટેકો દઈને બાપ રોતો રોતો બેઠો હોય, મેલે મેં અકેલા બધા હોય છતાં એને એક પંખીડું જતું રહેવાનું દુઃખ. લૂંટાઈ ગયો મારો લાડ ખજાલો, દાદુ જોતો આખા દિવસની મહેનત કરી અને જ્યારે બાપ થાકીને ઘરે આવે, હાથમાં ગ્લાસ પવાલું ન પગરાતું હોય, અડધું પાણી ભરાય, અડધું પાણી ઢોળાય, પાપા પગલી કરતી હોય, પગની જાંજરી વાગતી હોય અને સામે આવે એ દીકરી. દીકરો ગામમાં રહેતો હોય, દીકરી કદાચ બહાર રહેતી હોય, પિતાની તબિયત બગડે ને માં ફોન કરે કે બેટા તારા બાપાને હવે હારું નથી, જલ્દી આવજે. 12 ગામથી પેલી દીકરી આવે, દીકરાને આવતા વાર લાગે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદો હું જોતો રહ્યો, जान गई जान गई मारी जान ने लईने मारो सुनो मालवलो काळजा केरो कटको
અને ત્યાં સુધી તો કદાચ બાપ દુઃખ સહન કરી લે. અત્યાર સુધી દીકરી આવે બાપાના બાજુમાં બેહતી હોય, પણ લગ્ન થઈ ગયા પછી દીકરી આવે પોતાના બાપુના બાજુમાં ના બેહે, નીચે જમીન ઉપર બેહે અથવા આગી ખુરશીમાં બેહે ત્યાં સુધી વાંધો નહીં. પણ એ દીકરી એમ કે ને કે પિતાજી પપ્પા હવે હું મારા ઘેર જાઉં, ત્યારે બાપને હૃદયમાં થળકો વાગે કે તો આ ઘર કોનું? જ્યારે દીકરી એમ કે ને પપ્પા હું મારા ઘરે જાઉં, ત્યારે એમ કે આ ઘર કોનું? ત્યારે ખૂબ પ્રેમ કરજો બાપ દીકરીઓને, ખૂબ સાચવજો. એટલે દીકરીઓને ખૂબ સાચવજો, ખૂબ પ્રેમ કરજો. પુણ્યશાળી આત્મા, પુણ્યશાળી આંગણું છે ને, જેનામાં સાચવવાની તેવડે છે ને, એને ભગવાને દીકરી દીધી હશે. અત્યારે લોકો પેટમાં દીકરીઓને મારતા થયા છે. પણ આમ ને આમ દીકરીઓ મારતા રહેશો તો પછી વિચાર કરો, તમારા દીકરાને દીકરી દેશે કોણ? મને વારો એવો આવશે કે હવે દીકરીઓ એમના પિયરમાં રહેશે, અને પછી પુરુષ હોય ભાયડા હોય પછી લાજ કાઢી કાઢીને ઘર જમાઈ થવું પડશે ને. તમે વિચાર કરો, પછી મોટી મોટી મૂછું હશે, લાજ કાઢશે, લાજમાંથી મૂછું બહાર આવશે ને પછી રોવું પડશે, હે પપ્પા, એવા દાડા આવશે. તો કપિલ અને દેવહૂતિજીના લગ્ન થયા છે. કરદમ અને દેવહૂતિજીના લગ્ન થયા છે.